માનો હાલ ને કોક મને નામ નો બેન માણસે કોઈ નામ નો લેવાય. તું ખબર છે મારી? હું ટીહલો છું. આઈ એમ ટીહલો. જોગો ને ટીહલો. પૈસા માંગવાના જ ન આવે તમારે. પૈસા જોતો હોય ને તો શટર બંધ થાય ડેરી નું. પણ ભાઈ દૂધ તો અમારે મફત નથી આવતું. અમારે એના પેલા પેમેન્ટ ચૂકવવું પડે. ઈ બધા બીજા પાસે પૈસા લેવાના, બાકી જોગન ટીલા પાસે પૈસા મળે ને. કા શાંતિથી ડેરી આઈકી હોય તો પૈસા માંગો, અને જો ડેરી નો આઈકી હોય તો એમને સમજો હાલતા થઈ જાય. યાદ રાખજે બૂસ. એ તારું મૂડી બૂસ ને તારું વ્યાજ એ બૂસ. તમ તાર થાય ને ત્યાં ખીલા મારી દીજે. તો યાદ રાખજો તમે બંને એક જોતી એક રૂપિયો ના વસૂલાત કરાવ ને મારો વ્યાજ ને મૂડી હાથે તો મારું નામે રોશની નહીં. આઈ એમ ટીહલા. હવે નીકળ ને ટીહલા. આ ક્યારનો ફોન કરીને મને કે તું આવજે આવજે. આ ક્યારનો બેઠો, હજી આવ્યો નથી. એટલે આના ધંધા જ આવવાના ભલા માણસ. આપડે રાહે બે આવવાનું એની. કેટલો ટાઈમ થયો ઈ તો જો. ભાઈ જોગા કેમ છે? હું કેમ છે ભલા માણસ? હું હતારમાં તું આ ચડામેટ કરે. તડામાં ને ક્યારનો હવારનો ફોન કરીને કે હાલ બે આવા હાલ બે આવા. એટલે હસને મારા હાથ તો ઉજાગરો તો હુંય જવાનું. એટલે તારું ઉજાગરો એટલે મારે તડા જોઈને બે આવા. હા તો તારે બિસ્ટોલ પીવી છે ને? હા. માવો ખાવો છે ને? હા. એટલે આપણને કોઈ આ કામમાં ના પાડવા વાળું છે ને. ગમે ના ઉભા રહેવી, જ્યાં ઉભા રહેવી ને ફટોફટ જઈએ જ તે. મારા દીક ના પડાય નહીં ને આપણે. નહીં ને બાકી થઈ જાય કલ્લા બસ થઈ જ જાય ને. આ તો મૂકી દીધું, બાકી ભૂલા નથી. હા બરોબર. હાલ આપડે જાવી. ઈ ના ઈ સેવી આપણે. હા. હાલ હાલ કઈક આપણે માવો ને બિસ્ટોલ પીવી, પછી કઈક રાગે થાય. હાલ 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 હાલ. નાનો માનો હાલ ને કોક મને નામ નો બેન માણસે કોઈ નામ નો લેવાય. તું ખબર છે મારી? હું ટીહલો છું. આઈ એમ ટીહલો. વાહ ટીલા વાહ. હાલ ગમે ના ઉભો રહો એટલે ફટોફટ દઈ દેવું પડે. ગજે દેવું પડે નકર થાય સટર ફટોફટ હેઠા. હા ઈ પછી ડખા થઈ જાય. હા એમ હાલ હાલ. તને ખબર છે 10 જણ થી મહેમાન આવવાના છે? ઈ મને નથી ખબર કોણ આવવાનું. ઈ આપણા ભાઈબંધ છે, આપણી જેવા જ છે. એવું છે. અને એને પછી આમ હારી રીતે હાંસવા છે. એટલે આ ગામ જ આપણું છે, હાસવાના તો હોય ને. હાલ મજા મજા છે ને? કેમ છે? મજા મજા મજામાં ને? એ મજા મજા. હું કઈ માવો લાવે પણ આપું છું શાંતિ વાત કરને ભાઈ. જઈ જ દેવાનો આવે, આમાં બીજું બોલવાનું આવે જ નહીં. હાલો માવો હજી એક દે. હાલે હમણાં ખાવા થાય. હા બોલો પિસ્તોલ પીવી? હા. સિગરેટ લાય. એક નહીં, આખું પાકીટ નહીં દે. આખું પાકીટ પાકીટ જઈ જ દેવાનું. કાંઈ બોલવાનું જ નહીં, આમાં બોલવાનું જ નહીં આવે. કેવી એટલે અમે આવીને ઉભા એટલે માઇક બી ફટાફટ આપી જ દેવાનું. પછી ખબર છે ને અમે ઈ ના ઈ જ સેવી. તો પૈસા લાવ. પૈસા? હા. એટલે પૈસા માં કઈ માંગે તો કોણ પૈસા માંગુ? નહીં, પૈસા કોઈ માંગવાના જ નહીં. કરતો બાકી આંકવાની છે ને દુકાન. આંકવાની જોઈ ને તો બસ અમારે જોઈ લેવાનું તારે. અમારે બે ની ખબર છે ને, આખા ગામના ને ખબર છે, ફરતા ગામના ને ખબર છે. અમે ગમે લેવી ની વસ્તુ દઈ જ દેવાની, અને પૈસા નું કહેવાનું જ નહીં. પૈસા લાવો એમ. મારે કઈ મફત નથી આવતું બાબા. અરે મફત નહીં, અમે આપી જ દેવી. અમે કઈ એવા માણસો નથી. તો પણ લાવો હાલો આપી દેતો. અત્યારે તારે બોલવાનું થતું જ નથી. આને પણ થતું કે દુકાન આપી છે, પૈસા જોતો દુકાન આ તો બસ. આપડે ભાવા રીતે કહેવાનું હોય. હવે ભાવા રીતે આપણે આ લોકો ન કહેવાનું હોય. પૈસા પૈસા નથી, ચોખ્ખું જ કહી દેવાનું. ભાવા રીતે કહેવાનું. આ રીતે કેવું પડે. આપડે કાયમ લેવાનું છે. ભાવ પછી એમ ન હાલે. કાયમ લેવાનું એટલે દેવું જ પડે ને. દેવું જ પડે. અને પૈસા તો તારા ભાગવાના જ નહીં. હા અત્યારે સુધી કે દેવા પડે ને, હવે કે માંગવાના નહીં. હા પણ અમે આપી જ દેવી અમારી રીતે. અમારી રીતે અમે દઈ જ દેવી. અને ન દેવી તેથી કહેજે અમને. આખા ગામમાં દુકાને ટીલા પાસે પૈસા માંગવા વાળું કોઈ નથી, બરોબર? એટલે સમજી લેજે. હાલ ટીલા ગમે ના પૈસા માંગવાના નહીં. કોઈ શક એને હું શક હોય. હમણાં થી માંડ શાંતિ હતી ગામમાં. હવે આ બે પાછા મંડાણા છે. હવે આનું નક્કી કઈક કરવું પડશે. હાલો ને હવે જે કઈક કરશું, બીજું હું હોય બધા વિચારે.
લીધું, માવો ફૂટી ગયો, લાય માવો આલી દીધો. અરે તને બધું મળી જાય જ્યાં સુધી ટીલો છે ને અરે કોઈ ખામી નો રે તમતારે પણ ઓલો ગીસામ નાખ્યો દીધે ને. હે નહીં તાજો ખાવાનો તાજો? પટાઈ ગયેલો હોય હાલ. આપણે ક્યાં અહીંયા મુજાવાનું રે આ રે દુકાન. હા આય powder. એક પીવું છે પાકીટ લેવું છે પાકીટ જ લેવાનું મોડું થાતું જ લેવાનું પેલા માવો લે, માવો ખાવો હે. માવા આપી દે, હાલો. એક તારો એક મારો. સિગરેટ તો હશે મારી પાસે ઓલી પડી છે. પડી છે ને હા, માવો તો લે. હાલી જાય છે પાકીટ હમણાં જ લીધું છે બહુ નકરું પી પી કરી મને એટલે મફત નું મળે છે તો પી લેવા દે ને ભાઈ. મફત નું પણ કઈક માપે પીવાનું રે ઈ હાલો સાહેબ પૈસા એટલે ટીલા પૈસા માંગે કે કાકે. પૈસા તો અમે કોઈને દેતા જ નથી અને છે ને પૈસા તને મળી જાય છે મુદા શું ભલામણ આવો મોળો શું પડે તું પૈસા માંગવા હોય એ કરતા શટર બંધ થઈ જાય. પૈસા જોતો છે કે દુકાન બંધ કરી આમ તો દીધી? સાંભળ્યું છે ને જોગો ટીલો હા યાર. હા આમ શેરીમાં નીકળ્યું ને તો ડેલી ખરીદી બંધ અમે બેગ દેખાવી એવી અમારી સાપ છે અને આટવી છે ને દુકાન હા ભાઈ હા મારા બેટા કા ઘરે કે કયા લાગે આનું કાક કરું છે. હાલ ગામમાં જઈ આજ ખબર પડે બધાને ટીલો ને જોકો પાછા માર્કેટમાં આયા. હાલ. હાલ હવે એકાદું એક ભાઈબંધ નું ઘર છે ને ના સા પાણી પીશું અને બપોરાય કરતા આવી હાલ ત્યારે. હાલ 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 હા બોલ ને ડેરી છે. દૂધની ખાલી હાથે ને દૂધ લઈ લેજો. હા ઓલાનો ઓળો છે. તો ભલે રે આપણે તો દૂધ લેવાનું પડે. આ તો લઈ જાય. લઈ ગયા દૂધ આપી દો 40 લીટર 40 લીટર હા 40 લીટર જોઈ છે મારા બાપાનું હરાજ નાખવું છે એ બાપાનું હરાજ નાખવું હે ને 40 લીટર દૂધ થયો. છે કેટલું 40 લીટર દૂધ નથી, ડેરી વહી ગઈ છે, 3 લીટર દૂધ પડ્યું છે. હા ત્રણ લાવો હાલો પેલા તરીકો થઈને લઈ લે ને. લઈ જ લેવાનું હોય ને ખાવા થાય મફત. આપણે ક્યાં કાંઈ દેવું છે હા લઈ હાલ. પૈસા ભાઈ, શેના પૈસા? આ દૂધ ના એ પૈસા બધું થઈ પડશે અહીં પાસે બાકી ધંધો અમે નથી કરતા હો. તો અમે હરાજ નાખવા લઈ જઈએ તમારા બાપાનું ફરજ નાખો તો અમારે દૂધ મફત દેવાનું. ઓળખાણ ને. ઓળખું જ છું આમ. અમને બેન ઓળખો છો ઓળખું જ છું. આ જોગો ને ટીલો હા 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 હા. પૈસા માંગવાના જ ન આવે તમારે પૈસા જોતો હોય ને તો શટર બંધ થાય ડેરીનું. પણ ભાઈ દૂધ તો અમારે મફત નથી આવતું, અમારે એના પેલા પેમેન્ટ ચૂકવવું પડે. ઈ બધા બીજા પાસે પૈસા લેવાના, બાકી જોગાન ટીલા પાસે પૈસા પૈસા મળે ને. કા શાંતિથી ડેરી આપી હોય તો પૈસા માંગો, અને જો ડેરી નો આપ્યું હોય તો એમને સમજો હાલતા થઈ જાય. હો પૈસા તો અમારી પાસે માંગવા નહીં આ એક ટીલા શાબાશ ટીલા શાબાશ. હા. રાખ દે મગજમાં. અમારું નામ નથી સાંભળ્યું તમે આખા ગામમાં નામ તમારા બેયનું સાંભળ્યું મેં. સાંભળ્યું જ હોય હા. તો પૈસા શી ના માંગો તમે પૈસા એને કોઈ દેતા જ આવા નથી જેને ભાઈઓ હારે કોણ માથાકૂટ કરે. હાલ. આ બેયનું તો મારે કંઈક કરવું તો પડશે જ તે. માંડ ગામમાં થોડાક દી શાંતિ હતી, હવે બેયનું પાછું ચાલુ થઈ ગયું છે. ગામમાં હાલવા નહીં દે બેયનું. મારે બધા ગામવાળાને ભેગા કરીને હવે કેવું પડશે, આ બેયની ફરિયાદ કરવી પડશે. આ નકર બધા આખા ગામને હેરાન કરશે બે. હાલું હવે દૂધની ડેરી બંધ કરું અને ગામે ચોરે બધાને ભેગા કરું. આમ તો આ બેયનું હાલવા તો નહીં જ દઉં આજે. હા આ ઘરે તો હવે આપણે આવી ગયા તે તો નહીં કોઈ. હા આવી જાય મજા કરીને હાથ પાડ, ઈ તો 24 કલાક ઘરે હોય કે કાકા પાસે ગયા હોય હાથ પાડી આયા જઈશે આગા એટલે પાછા. છે કોઈ ઘરે એટલે કેમ બોલતું નથી કોઈ બોલો કર તું વાત. વાહ વાત હું વાત કરું કઈને તું કે મોટો. મને મજામાં છો ને મજામાં જ છે બોલો. આ હમણાં મકાન બનાવ્યા છે હા હમણાં જ બનાવ્યા બોલો. તમારો ધંધો હારો ને એટલે તમે હું લેવા મોડું મૂકો તમે શું લેવા આવ્યા? આયા અમે હું લેવા આયા એમ તો અડધી પડધી તમને ખબર જ હોય આયા હું લેવા આવતા હોય મને જ બધી ખબર જ છે કે મારા અહીંયા બધા આવે ને હું કામ માટે આવે ને. હા પછી એટલે અમે પૈસા હાટું આવ્યા છે પૈસા હાટું હા એમ પણ તમને વ્યાજ ટાઈમે ટાઈમે આપવું પડશે હો. હે? હા અને જે પૈસા લેવા આવી ઈ તો અમને ખબર હોય
કે વ્યાજ તો ટાઈમે દેવું જ પડે. લેવા આવે તો બધાય ચોખ્ખી વાત કરે, દેવાની વાત આવે ને તો ચોખ્ખી વાત કોઈની નો થાય. ઈ બીજા ગમે એવા હોય, બાકી તો આ જોગો ના ટીલ નામ તો સાંભળ્યું છે ને. નામ તો બધાના મોટા જ હોય, નામ થી હું પૈસા નથી દેતી. તમને તમારી તારીખ આવે ને ઈ પેલા વ્યાજ પહોંચી જાય, પછી તમારે હું ઉપાધી 10% લઈ વ્યાજ 10% લઈ તમારે દેવું પડશે. અરે 10% તમ તારે આપી દીધા અમે, બસ 10% લેકે વ્યાજ આપો. પણ પેલા એટલું બધું તમે નહોતા લેતા. એ ભગવાન પ્રમાણે તમારે લેવાની વાત છે ને પૈસા, આ મેં લેવા જ આયા. ભગવાનની વાત કરવાની, બીજી કોઈ ચર્ચા નહીં. હવે આ કઈ બોલાય એવું નથી. 10 તો 10. હા, જરૂર છે એટલે લેવા પડે. પણ કેટલાની જરૂર છે? 50,000 ની. વ્યાજ ખબર પડે 50,000 નું કેટલું થાય? હા, જે થાય હોય. તે થાય આપી બીજા દો. પાણી ધોઈને દેતા હોય, તમારે દૂધે ધોઈને દેવાના. બાપુ તમે તમારા પૈસા આપ્યા પછી તો શાંતિથી આમ ભૈયામાંથી હાથ રાખીને ઉઈ જજો. તમારા પૈસા અને આપ્યા અમારું નામ તો સાંભળ્યું છે ને. હું નામ જોઈ નહીં, અમને આવ્યા છો ને 1 થી 5 તારીખમાં વ્યાજ દઈ દેવાનું. નામ એ તમારે સાંભળવું પડે. એમ? આ જોગો લૂંટીલો. હા, હવે થોડું થોડું આમ પણ પૈસા લઈને આવું. હા, ભાઈ જોગા, છોકરીની છે ઈ તે આપણી જોડે ભલે ગમે ઈ હોય, આપણે લઈને ક્યાં દેવાના છે? ઈ હવા શેર હોય તો આપણે હવા શેર છે. મૂકવાનું થાતું જ નથી. આપણી જોડે 10 ને કીધા 20 કીધા હોત ને તોય હું આ પાડે, કારણ કે પછી આપણે હા હા, ઉસળ મારવું પછી શું ઈ આય નો કહેવાય, આપણે સમજવાનું છે. હા, મને ખબર જ છે. લ્યો હવે તમે, અને તમને પૈસાનું કીધું છે. જો 25 25 50. હા. હાલે. નાઈકબંધીના ખિસ્સામાં. આ તો જાણે એમ કરે છે કરદર જ નથી પૈસાની. ભાઈ ઈ છે ને રૂપિયા વાળા કહેવાય. એમને એવું આ બધું પાછું ટાઈમે દેવાનું હો વ્યાજ. હે? હા મળી જાય ટાઈમો ટાઈમ. અમને છે ને લેતા આવડે ને દેતા ન આવડતું હોય. હા, તો મને જેમ પૈસા દેતા આવડે ને એમ વસૂલાત કરતા આવડે. બધું એમ જ હાલતું હોય. હા. રોશની બેન, બધું એમ જ હાલે. તમે ઉપાધિ કરો માં, તમારો વ્યાજ નો તારીખ આવે ને પેલા વ્યાજ પહોંચી જાય. બસ તમે ઉપાધિ ન કરો. તમે એમ કહો મારું નામ કીલો તો મારું નામે રોશની શું, ધારું તો અજવાળું ને 2 સેકન્ડમાં કરી નાખી અંધારું. હા હા, બધા ઈ કાંઈ વાંધો યાદ નહીં રાખજો. તારે. હા, મજા મજા કરો. દીવા બોલાઈ જશે પછી. સાચી વાત છે દીવા પીલા. એટલે રગલો હું આનું મારા પૈસા ભાડે ને બધું એમ જ થઈ ગયું. એટલે જોગા બાકી એમ છે હોય ઈ એમ કે મારું નામ રોશની, 2 મિનિટમાં અંધારું ને 2 મિનિટમાં અજોડ. તો એને ખબર નથી કે જોગો ટીલો કોણ છે. અંધારે અંધારા કરે ઈ જોગો એને ટીલો. સામે લેતા આવડે છે ને દેતા આવડે એમ લેતા આવડે છે. આ આપણે મને લેતા આવડે. અને મને છે ને લેતા આવડે છે, પાછું દેતા નથી આવડતું. સાચી વાત. હાલ 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 હાલ. તો હું કહું ઓલા પૈસા લાયા હતા ને આપણે, હા, ઈ તો પૂરા થઈ ગયા, હવે કાંઈ નથી. તો પૂરા થઈ જાય ને. તું અઠવાડિયે ને અઠવાડિયે કપડા સીવડાવે તો કપડા તો સીવડાવવા જ પડે ને, રેવાનું તો એટી કેટી માં જ તે હો. અને બીટોલ માથે બીટોલ ને માવા માથે માવા. પૈસા લાખ હોય તોય નો રે. પણ ખૂટી ગયા, હવે શું કરશું? હવે બીજો ગોતી લેવી ભલામણા. ઈ બુદ્ધિ મારામાં હોય ને, ઈ આઈડિયા હોય મારામાં. બુદ્ધિ તારી અને બળ મારું. હા બસ, એટલે તો આમાં આપણે ઈમ જ એનું હાલે. હાલતું હોય. આપણને અલ્લાહ નો બેલી મળી જ જાય. એટલે તમારા લોકોને તારીખ હોય કે વ્યાજ દેવાની કઈ ખબર પડે? હે, પૈસા લેવા આવ્યા હતા તો મોટી મોટી કરતા હતા, હું ટીલો, આ કે હું જોગો. વ્યાજ તમારું પોગી જાય. વ્યાજ કાનો આવ્યું ઈ તો મારું? અમારે મોટી મોટી જ થાય અમારે. એ મોટી મોટી ના હોય, મારું ટાઈમે મને વ્યાજ જોઈએ, પોસ્તું કરવાની તમારી જવાબદારી છે. પૈસા લેવા આવ્યા ને એમ વ્યાજ દેવા આવવું પડે. કોને કીધું? કોઈએ કીધું એટલે પૈસા લેવા આવ્યા તો કોને પૂછીને આવ્યા હતા? એટલે પણ અમે કોઈ વ્યાજ દેતા નથી, કોઈ પૈસા નથી દેતા. નહીં નથી રોગા, દેતા? મારી વાત સાંભળો તમને. હા. પૈસા દેવા છે, હા. કોઈ લખાણ બતાવો, કોઈ બિલ બતાવો, આઈને સોંપી દેવી એવી. લખાણ છે તમારી પાસે? કેમ તમારી પાસે પૈસા લીધા? અરે હું પોતે આપવા વાળી છું, મારે લખાણની જરૂર ન ઈ પડે. નો હું હાલે. તમારા જેવા કેટલાને ફેરવું જ પૈસા. ઈ નો હાલે. ઈ નો બિલ હાલે. બતાવો, લખાણ બતાવો. વ્યાજે લેવા આવ્યા તો લખાણ લઈને આવ્યા હતા? હે? એ તો તમારે ધ્યાન રાખવું પડે તમારે લખાણ ધ્યાન લેવાની, રાખવું બરોબર? પડે. બાકી સમજો અમે કોઈ દેતા જ નથી પૈસા. લખાણ અરે તો આવજો. પૈસા તો હું એક હા, રૂપિયો તો નહીં છોડું લેવામાં, યાદ હું રાખજે. હા, મારા જેવી કોઈ ભૂંડી નહીં મળે. હું હા તો રહું સમજાવ. બિલ બતાવો. બિલ બિલ હું ચોટ્યો છો કાનો? પૈસા લેવા આવ્યો તો હું લઈને આવ્યો તો બિલ. બિલ નથી ને, નથી બિલ. બિલ ક્યાંથી? હું આપવા વાળી છું પૈસા. લખાણ નથી ને. આ લખાણનું શું કામ છે? વ્યાજ લાય, વ્યાજ મારું. જો બિલ ન હોય ને લખાણ ન હોય ને, પૂછ. આઈ એમ ટીલા ભાઈ.
હા તો જો થાય નીકળી લેવું આઈ એમ જોગાભાઈ અરે નામ તો હરખું બોલતા શીખ. અહીં હરખું જ છે. તમારે પાસે બિલ લખાણ ના હોય ને એનું તો અમે પૂછ જ મારી છે. અરે માર પૂછ તો. માર. પૂછ એ પૂછ મારો વાળી ના ખબર. પૈસા તો હું એક ગ્રામ થી વસૂલ એ! કરું. યાદ રાખજે. હા કાઢો ને પકડવાનો. હા, પકડું. એક વાર ને 1 લાખ વાર યાદ રાખજે. હા આ તો મારું એ, નામ છે ચીલા. રોશની તું છે ને શેર છો ને એ મેં હવા શેર છે. હા. એ હવા છે હા, એ મારી કરી ના. લેજે. હા કરી લઈશ હાલ. હો, વસ્તુ હાલી તો હું પડી કરી જાજે. લઈશ. આ તો વાંધો ને થાય કરી લેવાનું. આ તો બહેરેન જાજો બાકી કાઢલો નહીં પકડવાનો. ખબર છે ધોકાનો પહેલા કાઢલો. જોડ તો પૈસા લેવા આવ્યો તો વ્યાજે ઉપર. આ લાઈ લે હવે. હું વસૂલ કરતાંય મને હારી રીતના આવડે. યાદ રાખજે. અરે, વ્યાજ તો હું એક યાદ- લાખે લઈશ. તું યાદ અને મૂડી લઈશ. યાદ રાખજે પૂછ. હાલ. એ તારું મૂડી બૂઝ ને તારું વ્યાજ એ બૂઝ. તમ તાર થાય ને ત્યાં ખીલા મારી દીજે. તો યાદ રાખજો તમે બંને એક જોતી એક રૂપિયો ના વસૂલાત કરાવું ને મારો વ્યાજ ને મૂડી હાથે તો મારું નામે રોશની નહીં. I am ટીલા. હવે નીકળ ને I am ટીલાવાળી. રૂપિયા લેવાય તો બળદની બળદના ગાળા જેવી આઈતી. બહુ છે ને મોટી કિંગ થઈ આ ગઈ છે શું ને હોય નીકળ. હવે તારા પાસેથી પૈસા વસૂલ મોટી કરું કિંગ તારે થઈ ને. હવે આવું મેં. શેર માથે હવા છે આ ટીલો. છું લાઈ વ્યાજ લાઈ પેલા લાઈ હે વ્યાજ લાઈ. લાય લખાણ લાય બિલ લાય આય નાય દઈ દઉં ઢગલો ન ફરું બિલ કે લખાણ નથી ને બૂસ. તમને બંનેને જોઈ લઈશ મેં. યાદ રાખજો. હા હાલા લુખે ભાઈ જોગા હા હવે કાઈ પૈસા ઘટતા નથી ને હવે હું તો ઘટે બોલાવું. અત્યારે જ આવી બૂસ મારવો હો. પણ પછી આજ તો 3-4 જણાનું માર્યું છે હા. બરોબર. રોજે રોજ નવા માણાનું બૂસ મારવાનું રોજે રોજ. જવાનું થાતું નથી મોજમાં રહ્યા છે મોજમાં જ રહેવાનું અને આપણો ધંધો આ ચાલુ જ રાખવાનો બૂસ મારવાનો. બસ બંધ જ એનું કરવાનું કારણ તારી પાસે બુદ્ધિ ને મારી પાસે બળ એટલે માણા બીવે છે. તો તો જ હાલે સાહેબ આ આ બધું. બે રહ્યા. બોલો ને સાહેબ હું. પણ કઈ કારણ તો બોલો પાછળ એમ કોઈ ન મારે આંકર ઉપર સાઈડમાં હાલે શું કામ છે સાહેબ? આ હે હાલ ને કમ્પ્લીટ જાબી સામે હાલ ઓ દાદાગીરી કરે છે કા આ અત્યારે આટલું બોલે તો આ દાદાગીરી તારી હોય જ આ ઉપર હરખો લો સાહેબ બોલો ફેમિલી આ હું લઈ ગયો તો તારે અહીંયાથી 3 લીટર દૂધ સાહેબ. લીધું તો 3 લીટર દૂધ અહીંયાથી હા લીધું તું ને હા પૈસા તો દઈને લીધું છે. ઈ એમ કે છે કે આ બાબો પૈસા નથી દેતો હા પૈસા નથી દેતા ના તો લખાણ બતાવે અમને ફેમિલી તારી આગળ લખાણ કરેલું છે કે આ બાબો મારી આગળથી આટલા લીટર દૂધ લઈ ગયો તેવું કાંઈ ના સાહેબ લખાણ તો નથી. એમને એવું કેવું છે ને કે અમે બાકી લઈ જવાનું. આ તો મને ધમકી દીધી કે થાય ઈ કરી લેવાનું. પૈસા નથી દેવાના શટર બંધ કરાવી દઈ. સાહેબ એમને ધમકી દે એવા છે ઈ તમને મને લાગે લાગતો જ નથી તો પછી સાહેબ મારી દુકાને થી 2 વસ્તુ લઈ ગયા છે હા. અને મને ધમકી દીધી કે દુકાન રાખ્યું હોય ને દુકાન ખુલ્લી રાખ્યું હોય ને તો કે પૈસા ન માંગતો નકર શટર બંધ થઈ જાય કે. હે લ્યા તમે બે અહીંયા લેવા ગયા પણ હતા તમને અમને જોતા એવું લાગે છે અમે ગુંડા જેવા લાગી છીએ કાંઈ? એ લાગતા તો નથી આવા આમ સીધા માણા લાગો અને મને. ઓ પછી? સાહેબ અમે બાકી લીધું હોય તો એમના ચોપડામાં લખાણ હોય કે લખાણ તો હોય છે ને એમની તો પાસે અમારે માંગો ને. અહીંયા દઈ દેવા ઉભા રહે ભાઈ તે લખાણ કરેલું છે કે ભાઈ આને મેં આટલી વસ્તુ આપેલી છે અને સાહેબ ધમકી દીધી એટલે બીકનું મારું લખાણ નથી કર્યું. સાહેબ એવી ધમકી દેતા નથી અમે તો કોઈને અમારું બરોબર. હાલે જ નહીં કોઈ અમને કઈ દે જ તો નહીં જે હોય ધમકી હોય કે જે હોય બરાબર હું સબૂત વગર કે લખાણ વગર આમાં કાંઈ કાર્યવાહી ન કરી શકું. હા એમ અને હવે જ પછી તમારે બેને કાંઈ આવો પ્રશ્ન થાય તો મને ફોન કરજો પણ હું અને તો એમ લખાણ બખાણ કરીને રાખજો હા, એમ આ વખતે હું આવીશ બરાબર તમે સાહેબ પેલા લખાણ એમની પાસે સબૂત હોય ને તો તમે તારે મને અત્યારે પૈસા અમે એક લખાણ કેમ ન હોય માણા પાસે કે રોકડા દેતા હોય, લખાણ શેનું કરતા હોય માણસ એ બરાબર છે તો હવે પછી- એને લખાણ હોય ને તો મને ફોન કરજો બરોબર તો આ બેનું સીધા દોર કરી નાખું બરાબર અત્યારે હું જાઉં છું હા બોલાય ને ફરિયાદી કરીને શું જોગા. થઈ ગયું અમારું આ વખતે રહી ગયો તું બાકી હવે તને મૂકવાનું નથી થતું ધ્યાન રાખજો. તું હું તોતરો બધા સાખો જા. પણ મારે આવડા બે છે તમને બેને તો હું જોઈ લે ધ્યાન રાખજો. શું? તમને બેને તો પોલીસ ના હવાલે ન કરું ને તો મારું નામ જ ટીમલી નહીં હો. હા પણ અમે તમને ક્યાં ના પાડી મારા દૂધના પૈસા ન લઉં ને તારા લગન તમારા બેન કઈ રીતે તમે બૂચ કરો ઈ જો. તમે બિલ બતાવો લખાણ બતાવો નકર તમે આખા ગામનું બૂચ મારો હો ને હવે તમારે બેનું જોવો હવે તમારે શું બે હાલ થી થાય ને એ કરી લેજો. હોરા પડી જાય હોરા પડી જાય. આ તો કરી લેવું હવે, બરાબર થાય કરી લેવું બરાબર થાય કરી લેવું આ તે વાંધો ને. હવે કેમ બૂસ મારે તમે જોઈ લે હા હવે જોઈ લે. એક મૂકવાનું થતા નથી જાઓ. ઉપર નથી થાતા. મારું નામ એ ટીમલી નહીં. આપણે જે હોય તમ તારે મારા દૂધના પૈસા તો કઢાઈને જ રહીશ ધ્યાન રાખજો. હોરા પડી થાય જાજો હવે. બાકી બૂસ બૂસ ને બૂસ બૂચ મારા હે ને માર્યો બૂસ
બેન જોઈ લેવા. હા જોઈ લેજે. આખી જિંદગી એમ કોઈ પૈસા ન થાય પણ જોગાન ટીલે આખા ગામનું બૂચ માર્યું છે ને મારવા દીધું. આપણે પોલીસ ના ઓળખ. મારા પૈસા તો કઢાઈને જ લઈશ ધ્યાન હા, પણ રાખજો. અમે ક્યાં મારું ના નામ પાડી? ટીમલી નહીં, તમારું નામ જોગો અને ઢીલો હે ને તો મારું નામ ટીમલી આ નહીં. લખાણ બતાય હા, લખતો લાય, સમજો. લાય. બુશ છે ટીમલી. બુશ બુશ. આઈ એમ ટીલા. આવા દે ને હવે શું જવા દે? બૈરું મારી આમ ટક ટક કરે. એટલે મારો મગજ તો ઓલી રોશની બોલી હતી ને ત્યારે વિયો ગયો હતો પણ બૈરું હતું એનું બોલ્યો નતો. તું એટલો પોસો બાકી બૈરું હોય તો મૂકું તો નહીં તું. પણ આવડા જ્યાં આડું ફરવું ત્યાં ફરી જાય. બસ. જ્યાં ખીલા મારવા ત્યાં માટે બાકી નથી દેવાના નથી. શું કરવાનું છે ગામ આખાનું? હા